છોટાઉદેપુર જિલ્લામાં ગેસ સંબંધિત પડકારોને લઈને કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં સાંસદ જશુ રાઠવા સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ટૂંક સમયમાં છોટાઉદેપુર શહેરમાં નેચરલ ગેસ સુવિધા શરૂ થશે। આ સુવિધાથી ઘરેલું તેમજ ઉદ્યોગ ક્ષેત્રે સુરક્ષિત અને આધુનિક ગેસ પુરવઠો ઉપલબ્ધ થશે। આ પ્રોજેક્ટ જિલ્લામાં યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે અને આદિવાસી વિસ્તારના વિકાસને નવી દિશા આપશે। એમને સર્વે કરાવડાયું હતું, એમને જગ્યા એમને ફાઇનલાઇઝ કરી હતી કેમ કે એમને જે જગ્યા જોઈએ આ સતત ખરેખર સેન્ટરમાં હોવું જોઈએ જેનાથી બધા ઘરોને જે નાના કારોબારો પણ છે એમને એકદમ સરળતાથી લિમિટેડ નેટવર્કમાં કનેક્શન મળી જશે। તો એમની ટીમ સાથે આપણી 15 દિવસ પહેલા જ ફાઇનલાઇઝેશન થયું છે, જગ્યા પણ એમને આપવામાં આવી છે અને આવતા મંથમાં એમની બધી કામગીરી પૂર્ણ થશે। આપણા છોટાઉદેપુર જે જિલ્લા સેવા સદન છે ત્યાં આપણે એક ઓફિસ એમને આપીને ત્યાંથી બધા લોકો ફોર્મ લઈ શકશે, અરજી કરી શકશે અને પાઇપ્ડ કનેક્શન લઈ શકશે। અત્યારે જે યુદ્ધની સિચ્યુએશન ચાલી રહી છે એમાં આપણા વડાપ્રધાનશ્રી જે છે એમના પણ આગ્રહ છે કે જેટલા આપણે બાટલા ઉપરથી પાઇપ્ડ કનેક્શન સુધી આપણે શિફ્ટ થઈ શકીએ તો આપણા માટે ખરેખર બહુ સરસ કહેવાય। તો એના માટે આ છોટાઉદેપુર જિલ્લાના એક યોગદાન આ સિચ્યુએશનમાં છે અને હું એક મહિલા છું તો હું એકદમ સમજી શકશું કે જ્યારે ગેસના બાટલા ખતમ થઈ જાય છે ત્યારે ઘરની જે મહિલા હોય છે એમને કેટલી તકલીફ। આ વખતે છોટાઉદેપુર નગર માટે ખુશીના સમાચાર છે કે વીજીએલ કંપની દ્વારા છોટાઉદેપુર નગરની અંદર 5000 જેટલા મકાન માલિકોને ગેસ કનેક્શન દ્વારા પોતાને ગેસનું કનેક્શન મળશે, પાઇપલાઇન દ્વારા ગેસનું કનેક્શન મળશે અને આ માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે તેને સહજ ભાવે આપણે બધાએ સ્વીકારી અને આ ગેસ કનેક્શન મેળવવા માટે કટિબદ્ધ થઈ એવી સૌ નગરજનો